લોકસભાની રાજ્યસભાનું ચોમાસું સત્ર મળ્યું હતું, જેમાં અલગ અલગ રાજ્યના લોકસભાના સાંસદોએ પોતાના મતવિસ્તારના પ્રશ્નો છે તે ઉઠાવ્યા હતા. આ દરમિયાન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજને લઈને કેટલાક મુદ્દાઓ છે તે લોકસભામાં મૂક્યા હતા, જેમાં આજે પણ આદિવાસી સમાજને યોજનાઓની બાબતમાં બાકાત રાખવામાં આવતા હોય ને હજી પણ તેમને પૂરતો ન્યાય ન મળતો હોય તેવા આક્ષેપો તેમણે કર્યા. ને આ પત્રમાં શું તેમણે લખ્યું છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જનતાના જનપ્રતિનિધિનો પટલ પર મૂકવામાં આવતા અવાજ એટલે કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, જેમાં ચૂંટાયેલો પ્રતિનિધિ છે તે પોતાના વિસ્તારના કામોની વાત હોય, વિકાસની વાત હોય કે વિવિધ મુદ્દાઓ છે તે સદનમાં મૂકીને પ્રશ્નોને નિરાકરણ લાવવા માટેના કાર્ય કરતા હોય છે. ત્યારે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજની પરિસ્થિતિને લઈને કેટલાક સણસણતા સવાલો સરકારને કર્યા, જેમાં તેઓ કહી રહ્યા છે, अनेकता में एकता ही भारतीय की संस्कृति की पहचान है और इसी मूल निश्चित रूप से भारत के विभिन्न प्रदेशों में स्थितियाँ जनजातीय है जो विभिन्न प्रदेशों में रहती हुई अपनी संस्कृति के जरिए भारतीय संस्कृति को एक अनोखी पहचान देती है. आज दुनिया में छठी सबसे बड़ी अर्थव्यवस्था का दर्जा भारत ने हासिल कर लिया, परंतु इसके बावजूद जनजातीय समुदाय के लोग देश के पिछड़े हुए सुंदरवर्ती इलाकों में जीवन चयन कर पा रहे हैं और कई समस्या झेल रहे हैं. हालांकि सरकार अपने स्तर पर जनजातीय की स्थिति सुधारने के लिए बेहतर प्रयास कर रही है, लेकिन शासन के कार्यों में और ज़्यादा प्रभावी बदलाव की ज़रूरत है, जिससे योजनाओं का लाभ जनजातीय तक पहुँचाया जा सके. देश के आदिवासियों की स्वास्थ्य संबंधी सेवा हल करना तथा देश में दुर्गम एवं पिछड़े क्षेत्रों में रहने वाले जनजातियों के लिए आधुनिक दवाई का प्रबंध करना पाना आज भी एक बड़ी चुनौती है. देश के जनजातीय क्षेत्रों की महिलाओं, बच्चों, वृद्धजनों के बदहाल और वृद्धजनों की बदहाल स्वास्थ्य स्थिति चिंता एवं कष्ट पैदा करती है. આ પ્રકારની વાત છે તે સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં લખી છે. ને આ દરમિયાન તેમણે આદિવાસી સમાજને આજે પણ સ્વાસ્થ્ય માટે, દવાઓ માટે વલખા મારવા પડે છે તે એક મોટો પડકાર છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવે છે. એટલે સાંસદ ક્યાંક ને ક્યાંક તેમના જ સરકારમાં રહેલી ખામીઓને હવે પોલ ખોલતા નજરે પડી રહ્યા છે. એક તરફ સરકાર જ્યારે વિકાસના મોટા મોટા બળગાવ આદિવાસી વિસ્તારમાં ફૂંકી રહી છે અને બીજી તરફ તેમના સાંસદે હવા કાઢી હોય વિકાસની તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.